છે. બોલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી લાગે ભાખરી છે? નથી બરાબર લાગતી આજે. સારી નથી બની જેમ તેમ બનાવી છે. શું કરવાનું પણ આજની ભાખરીમાં લોચો પડ્યો. જેમ તેમ બનાવીને ખવડાવી દે છે. શું કરવાનું? લોટ ઓછો પડ્યો. કાલ વધારે તો આજ ઓછો થઈ ગયો. શું કરવાનું હવે? હવામાં 2 જણને ખાવાનું હોય. શું કે બગાડ કરવાનો? મસ્ત તો બની. બિસ્કિટ બની, બિસ્કિટ જેવી. મીઠું થોડું ઓછું. ના, મીઠું બરાબર. બરાબર. પણ આમને શું ભાખરી ભાવતી નહીં. ભાખરી ભાવતી જ નહીં. હા, એમ કહો. રોજ ભાખરી બનાવીને મૂકી દે. ભાખરી તો ખાવી જ પડે ને ચામાં. તમે ઝાંખા ઝાંખા દેખાવ ને પેલું ક્લિયર દેખાય. અંધારું હોય ને. હવે આ કમ્પ્લીટ. ચાલો ચા નાસ્તો કરી દઈએ. ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો આજે ઘડિયામાં વાગી ગયા છે 10:15. કાલનો વિડીયો મેં અપલોડ કરી દીધો છે અને હવે રેગ્યુલર મારા વિડીયો આવતા જ રહેશે. તો સવારે તમે જોયું એ મારું રોજનું છે. હું ભાખરી બનાવું પણ કેતનને ભાખરી ભાવતી નથી અને મને ભાખરી ભાવે છે અને ચામાં ભાખરી સારી લાગે યાર. શું રોજ રોજ એકની એક રોટલી. તો પછી અને તો ખાધું એમ તો ખાઈ લે, બોલે જાય પણ ખાઈ લે ખરી. તો આજ તો મારે એક મેઇન કામ કરવાનું છે. શું? તો ખુશના બધા રમકડા પેક કરી મૂકી દેવાના. કેમ કે એ ભાઈ હવે ભણવામાં બહુ ઢીલા થઈ ગયા. તો કાલે એનો ટેસ્ટ આવ્યો હતો. પરમ દિવસે એનો ગણિતનો ટેસ્ટ લીધો હતો. તો ગણિતના ટેસ્ટમાં આમ તો દર વખતે એને 25માંથી 25 આવતા. આ વખતે એને 25માંથી 22 જ આવ્યા. 3 માર્ક્સની ખોટ. એવું નહીં 3 માર્ક્સની ખોટ નહીં, પણ એને એક એવી ભૂલ કરી કે જે એને આવડતું હતું. મેં એને ફરીથી અહીંયા પૂછ્યું તો એને આવડતું હતું. આગલા દિવસે મેં પ્રેક્ટિસ કરાવી તો બી ના આવડતું હતું. અને એને એક્ઝામના ટાઈમમાં ભૂલ કરી. એને છે ને અત્યારે મગજમાં બસ આ રમકડા ને આ બધું ને પેલું ને બસ બધું એ જ મગજમાં ચાલે. અત્યારે એને ભણવામાં એટલો બધો ઇન્ટરેસ્ટ રહ્યો નથી. તો મારે અત્યારથી જ એને ભણવા એને એવું મગજમાં રાખવું જ પડશે કે ભાઈ પહેલું ભણવાનું પછી બીજું બધું. કેમ કે ભણીશું તો આગળ વધીશું. બાકી દુનિયામાં તો કંઈ છે નહીં ભાઈ ભણ્યા વગર. અને ભણશે તો કંઈક થોડું નોલેજ મળશે એને, થોડું એને ખબર પડે કે શું છે શું નહીં. ને તો કરવાનું છે કે એના રમકડા બધા પેક કરી. જો એના રમકડા જુએ આ બધા અહીંયા કેવા નાખી દીધા. આમ હું ઘર ઊંચું કરું તો જો અહીંયા દેખાશે તમને રમકડા બધા ઝીણા. અને નાના નાના રમકડા એને તો બહુ ગમતા હોય. એટલે આ આખું કાઢીને પેક કરી મૂકી દેવાનું છે. ને બધા રમકડા એની ગાડીઓ એને બધું પેક કરીને અત્યારે મૂકી દેવાનું. સાયકલ બાઇકલ બધું પેક કરીને આમાં મૂકી દઈશ. આ પીપળામાં ઓલરેડી રમકડા છે જ. જો કેટલા બધા રમકડા, આખું રમકડાથી ભરેલું છે. હવે એ બધા રમકડા મૂકવાના અને પછી હું આને લોક મારી દઈશ અને પછી મૂકી દઈશ. ભલે રોતો થોડા દિવસ રોશે એ જ ને, પણ એને અત્યારે હું આદત પાડું તો શું આ પરીક્ષા સુધી તો એને ખબર પડે કે હા હવે પરીક્ષા આવે છે તો હવે પરીક્ષાની તૈયારી કરવી પડશે. તો બસ એ એક્ઝામ સુધી એનું બસ થોડું માઇન્ડ તો એને ખબર પડે કે હા મારે દર એક્ઝામમાં આવું કરવું જ પડશે એમ. અત્યારથી જ એને આદત પાડવી પડશે. તો હું બસ આ ફટાફટ એનું કામ કરી દઉં, બધું પેક કરી મૂકી દઉં, બધું કાઢી દઉં અને પછી બીજું બધું કામ. વાગી ગયા છે 10:30 અને 11:30 તો મારે ખુશને લેવા જવાનું છે. તો એની પહેલાં મારે રસોઈ બનાવવાની છે. તો મેં બધું કામ પડતું મૂકીને હાલ તો ખાલી રૂમ થોડો સાફ કર્યો છે મેં બેડરૂમને. તો હું એની પહેલાં એક કામ કરું, હું જમવાનું બનાવી દઉં. તો આજે હું બનાવવાની છું સરગવાની સબ્જી, બટાકા અને રોટલી બસ. તો હું પહેલાં એ બનાવી દઉં પછી કરું હવે શાંતિથી કામ. હજી પોતા પણ બાકી છે. આજ તો બધું કામ બાકી. કેમ કે આજે હું લેટ ઉઠી હતી. આજે હું પોતે જ 7 વાગે ઉઠી. 7 વાગે તો મારે ખુશને ઉઠવાનું હોય. 6:30 હું ઉઠું છું અને 7 વાગે હું એને ઉઠાડું છું. પણ આજે હું ખુદ 7 વાગે ઉઠી ભેગું એને પણ ઉઠાડી દીધું. તો આજ તો બહુ લેટ થઈ રહ્યું છે, પણ જોઈએ કામ તો હું પતાવીને જ રહીશ. થોડું લેટ થશે પણ પતી જશે. તો ચાલો પહેલાં જમવાનું બનાવી દઉં. તો ફ્રેન્ડ્સ, અહીંયા વાગી ગયા છે 11:30 અને મેં રસોઈ બનાવી દીધી છે અને હવે હું ખુશને લેવા દઉં છું. તો ફ્રેન્ડ્સ, ઘડિયામાં વાગી ગયા છે 12:30. મારો ખુશ તો એના રમવા પડ્યો. કેવું બધું રમણ કરી નાખ્યું. અહીંયા કેતન પણ આવી ગયા છે. આર્મી મેન, ઇન્ડિયન આર્મી. અને બહાર ઊભા મોબાઈલમાં ચડે. હવે આજે આનું શિફ્ટિંગ થઈ જશે, બધું શિફ્ટ થઈ જશે. આ બધું પેક થઈ જશે હવે. બરાબર?
થશે. મારી દુકાન તારી દુકાન હવે થોડા દિવસ માટે બંધ કરી દો, એક્ઝામ આવે ત્યાં સુધી, બરાબર? ના સ્કૂલની એક્ઝામ તો નહીં કરું, બીજા બેબીને લઈને એક્ઝામ કરી દે. બીજા બેબીને લઈને એક્ઝામ કરી દે. હવે બીજો બેબી આવે થોડો એક્ઝામ આપવાનો વાત કરે એટલે. તો અહીંયા જમવાનું પણ મેં રેડી કરી નાખ્યું છે. શાક, છાશ, રોટલી. આજે શાકમાં બી બનાવી છે સરગો બટેકા, કેતનના ફેવરેટ. એક કામ કરું, થોડા પાપડ શેકી દઉં, મને તો પાપડ ખાવાની બહુ ઈચ્છા થાય. તો ચલો ફ્રેન્ડ, હવે અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ. તો ફ્રેન્ડ, હું તો બેસી ગઈ છું ને આ બંને જણા બૂમો રાડો પાડવી પડે. બબો પણ ખાઈ લે પહેલા, પછી તો અહીંયા શાક, પાપડ, છાશ. આ ખુશનું દહીં છે પણ એને હું છેલ્લે આપીશ, કેમ કે છે ને એ પછી દહીંના લીધેથી શાક રોટલી નહીં. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું ખુશને તૈયારી કરાવું છું. ઘડિયામાં વાગી ગયા છે 4. અમે ઊંઘીને ઉઠ્યા, ચા પણ પીધો અને હવે હું ખુશને એને કાલની કોમ્પિટિશનની તૈયારી અને કરાવું દેખો મેરે ટેન્ડ છું. બના. અને જો એ શું કરી રહ્યો, ટેન્ડ ન ટેન્ડ. એ બધા નાટક કરી રહ્યો. ના રમત એને વધારે હોય છે, હજી એના રમકડા મારે ગોઠવવાના બાકી છે. ના હું ગોઠવી જ દે. ના ના નહીં, હા. સારું. અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? 34 24. આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? જન ગણ મન અતિ નાયક જય હે. રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગના પટ્ટા છે? કઈ? કયા કયા? કયા એક સફેદ, એક ક્રેસી, એક સફેદ, એક લીલો. 100 રૂપિયાની નોટ ઉપર શેનો ફોટો છે? રંગી ગાંધી જયંતિ ક્યારે? બાળ દિન ક્યારે ઉજવાય? બાળ દિન 14 નવેમ્બર. વેરી ગુડ. 14 નવેમ્બર. 14 નવેમ્બર. પછી ગાંધી જયંતિ ક્યારે ઉજવાય? બીજો ઓક્ટોબર. વેરી ગુડ. અને શિક્ષક દિન? શિક્ષક દિન 9 ઓક્ટોબર. 5 સપ્ટેમ્બર. 5 સપ્ટેમ્બર. બે ખોટા પડે, એક સાચું પડે. ચલો, કોકતામાં કેટલા વ્યંજન આવે? 34 વેરી ગુડ. અને એબીસીડીમાં કેટલા આલ્ફાબેટ આવે? 20 26. 26 યાદ રાખ, 26. 26 અશોક ચક્રમાં કેટલા આરા હોય? અક્ષર ચક્ર હમ એ તો બોલ્યા હતા. બોલ્યા હતા, જવાબ ફરીથી. 24 પછી ગાંધી જયંતિ ક્યારે ઉજવાય? ગાંધી જયંતિ હમ ક્યારે ઉજવાય? હમ એ બીજી ઓક્ટોબર. અને શિક્ષક દિન? 14 નવેમ્બર. હા શિક્ષક દિન હું તો ભૂલી જ જાય. 5મી ઓગસ્ટ. 5 સપ્ટેમ્બર. 5 સપ્ટેમ્બર. અને બાળ દિન ક્યારે ઉજવાય? 15મી ઓગસ્ટ. ના, 14 નવેમ્બર. 14 નવેમ્બર. કક્કામાં કેટલા વ્યંજન હોય? 14 એબીસીડીમાં કેટલા આલ્ફાબેટ હોય? ચલો, એક વર્ષમાં કુલ કેટલા દિવસ? કુલ કેટલા દિવસ? 365. 365 કહેવાય. શું કહેવાય? જળચર. તો ગાઈઝ, આ પ્રશ્ન મારા પૂછવાના હોય ને જગ્યાએ મને પૂછો. મને કે મમ્મી હું તને પ્રશ્ન પૂછું. બોલો, કેવો ઊંધો માણસ છે, પોતાને તો કશું આવડતું નહીં પણ સારું એ કંઈ જાતે વાંચવાનો ટ્રાય કરાય. વાંચો. કાનો મતલબ કો ઈ આ પર શું આપે તો શું કહેવાય? કોઈ આપણને વસ્તુ આપે તો શું કહેવાય? થેન્ક યુ. એવું તાણે કોઈ ખબર જ પડી નહીં. એક તો ફ્રેન્ડ્સ, અહીંયા ખુશની તૈયારી કરીએ. કયા શું કહેવાય એના? કયા ફળ ફળ નહીં લખ્યું તો બતાવજે. કયા પ્રાણીના શરીર પર કાળા પટ્ટા હોય છે? પાણીના શરીર પર શરીર પર પટ્ટા છે. કાળા પટ્ટા હોય છે. કાળા પટ્ટા હોય છે. છે 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 ઠે છે નહીં, છે છત્રીનો છ છે. જીબ્રા અને વાઘ. જીબ્રા અને વાઘ. ફ્રેન્ડ્સ, ખુશ તો ગયો નીચે અને હું ભણાવતી હતી તો એ તો નીચે જતો રહ્યો. તો હવે મેં વિચાર્યું કે કેમ નહીં, હું એ નથી ત્યાં સુધી હું એક કામ કરું કે બધા રમકડા એના સેટ કરીને મૂકી દઉં, કેમ કે છે ને એ હાજર રહેશે ને ત્યાં સુધી તો કંઈ જ નહીં થાય. એટલે મેં વિચાર્યું કે એ નથી, હાલ નીચે રમવા ગયો છે તો એના જે આ રમકડા છે ને આની અંદર ભર્યા બતાવું. અહીંયાથી બતાવું. જો અહીંયા લાઈનસર ગોઠવ્યા અને આરે અંદર પેલા ટેબલની પેલી બાજુ પર છે, તમે જુઓ આવી રીતના બધું નાનું રમકડું. જો આ બેડની નીચે એને આવી રીતના કરે છે. અહીંયા પોલીસ, આ કે પોલીસની જેલ, આને જેલમાં નાખી દે તો બિચારાને હથકડી તો જુઓ એને બનાવીએ. મારી બંગડી લીધી 2 અને જો આ 2 બંગડી આવી રીતના. અને આ કેવું કર્યું, બધી ચાવીઓ ભેગી કરી અને એની અંદરથી આ બધી રીંગો કાઢી, રીંગો બધી મિક્સ કરી અને મારી 2 બંગડીઓ ભરાઈ દીધી અને આના માટે હથકડી બનાવી. અને આના માટે એની નાની હથકડી. જો છે ને એટલો એ છે ને, આમાં તો છોકરાઓ ખબર નહીં ક્યાંથી આવું બધું મગજ લઈને આવે. અને આ એની પોલીસની ગાડી. અરે
આ તો એને અંબાજીમાં જીદ કરીને લેવડાવી બાપા 350ની તો ગાડી છે. અને જો ભણવા બેસાડ્યો તો મેં એને તો જો, અને મેં બધું વાળી મૂક્યું હતું પણ તો એને છે ને બધું ફેદવાની આદત છે. છોકરાઓ તો બાપા ઘરમાં કઈ વસ્તુ સીધું નહીં રહેવા દેતા મારે. એને ભણવાનું કીધું ને હું ભણાવતી રહી ને એટલે પછી જતો રહ્યો નીચે. અને અત્યારે તડકો છે અને અજવાળું છે એટલે નીકળી રમવા દે. જો નીચે રમતો હશે. ક્યાં ગયો એ પેલી બાજુ રમશ. તો હું એક કામ કરું ત્યાં સુધી થોડું ઘણું એનું પેક કરી દઉં. ફાઇનલી ફ્રેન્ડ્સ મેં ખુશનું હોમ તોડી નાખ્યું. આ એની પાઇપો, આ એના ઉપરનું કવર અને આ એના જોઈન્ટ્સ તો મેં ડબ્બામાં પેક કરીને મૂકી દીધું છે. ને અહીંયા પણ બધું પેક કરીને એટલે કે હવે હું આ બધું સાચવીને વ્યવસ્થિત સંતાડીને મૂકું, કેમ કે એ શોધાવજડાવશે અને રોઈને અમારી જોડેથી ફરીથી ઘર બનાવડાવશે. એટલે હું હવે આ બધું પેક કરી મૂકી દઉં. અહીંયા ખાલી એના આટલા બધા જે આ હથકડીવાળા 2 રાખ્યા છે. આ એનો ટાઈગર, આ એનો પુષ્પા, તો બસ એટલું રાખ્યું છે. તો બીજા કોઈ રમકડા મેં બહાર રાખી નથી, બધા મેં પીપળામાં પેક કરી દીધા છે. હું તમને બતાવું તો આ રહ્યું એનું પીપળું. અને જો પીપળાને કેટલું મોટું તાળું મારી દીધું મેં, એટલે ભાઈ ખોલી જ ના શકે. અને એની ચાવી મેં સંતાડી દીધી છે. પણ એક છે ને આ ડબ્બા મેં એના પાછળ સંતાડ્યા જે એને નહીં મળે. તો મેં બધું રમકડા મોસ્ટલી મેં બધા રમકડા સંતાડી દીધા છે. અને માળિયા ઉપર એની પેલી જે સ્વિંગ કાર હતી એ તમે જોઈ શકો છો. હું તમને બતાવું છું. આ રે આ એનો ઘોડો, એની ગાડી, પોલીસ ગાડી અને એક આ સાયકલ. ખાલી એક સાયકલ મેં બહાર રાખી છે. તો એ છે પેલી બ્લુ કલરની, એ મેં અહીંયા રાખી છે. તો શું એને ચલાવી હોય ને તો કદાચ રમી શકે. તો એક ખાલી આ મેં બહાર રાખ્યું છે. બાકી બધું પેક. હવે ભલે એ રોવે કે ગમે તે કરે, એક્ઝામ સુધી તો નહીં જ, બરાબર. તો મેં બધું પેક કરીને મૂકી દીધું છે. હવે ખાલી આટલું પેક કરવાનું બાકી છે. અને પછી હું અહીંયા સફાઈ કરી દઉં, કેમ કે એના લીધે થઈને આ કબાટોમાં મેં જે મારું આ બાજુ બ્યુટી પાર્લરનો સામાન પડે છે તો જો કેટલું મેસી પડે છે. અહીંયા કપડાં મારા લેવાતા નહોતા એના ઘરના લીધે, હટવા જ ના દે ને. આ મારો બધો પાર્લરનો સામાન છે બંને ખાનામાં. તો આ બધો મેકઅપનો સામાન પડે છે, આ હેરસ્ટાઈલનો સામાન છે, ને આ બધું ફેશિયલ કિટ ને વેક્સ ને એવું બધું છે, મશીનો. અને અહીંયા ખાલી એકનું ટેબલ રાખ્યું છે. અને આ એનું જ છે બધું, આ એના રમકડાનું જ છે બધું. તો બધું પેક કરીને નાખ્યું. એટલે આ બધું હવે હું સરખું કરી દઉં. બધું ગંદુ લાગે છે અત્યારે. અને આ વાળીને મૂકી દઉં બસ. પછી એ આવે ને એટલે હું તમને એનું રિએક્શન બતાવીશ. તો ફ્રેન્ડ્સ બધું ક્લિયર થઈ ગયું. ખુશનો સામાન મૂકાઈ ગયો, બધું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયાથી એકદમ ક્લિયર કટ, બધું કટ. હવે બસ એ આવે એની જાજ હોય ત્યાં સુધી જાઓ, હું કપડાં વાળી દઉં, બીજું બધું કામ કરતું. હજી રસોઈની તૈયારી શું બનાવવાનું એ જ મગજમાં હજી આવતું નહીં. ફોન કરું કેતનને, એ શું કહે પઈ વાત. ના રાધે રાધે મારી છો તાર પપ્પાને કહી દઉં. તો જો ગાયકા મારા મેં એના રમકડા હતા ને મારા બધા કપડાં વાળેલા વાંધો ને એક જાતની મદદ ઘરમાં ત્યાં જ કપડાં મૂકવાનું. બધા મૂકી દેજો. તો જો ફ્રેન્ડ્સ આને શું કર્યું યાર, બધું અહીંયા ફેંકી દીધું. મારું બ્લેન્કેટ, રજાઈ, કપડાં બધું અને જો નાખી જ જાય. બસ હવે એ બધું. તો ગાઈઝ અહીંયા ખાવાનું બની ગયું છે. અને અહીંયા ખુશ મારો હોમવર્ક કરીને અહીંયા નાસ્તો કરવા બેસી ગયો છે. અત્યારે ખીચડીને એવું ખાશે, પછી પપ્પા આવશે એટલે ખાશે. જો એનું અહીંની ખાવાની રીત, લેપટોપમાં એનું કાર્ટૂન ચાલુ કરીને જમા બેઠું છે.
તો તે ઘડિયાળમાં તો કેટલા વાગ્યા મેં જોઈ હાય મારા ઘરમાં તો અંધારું અંધારું છે ભાઈ ઘડિયાળમાં વાગવા આવ્યા છે 8 વાગ્યામાં હજી 10 મિનિટ બાકી છે એટલે કે 7:45 થઈ ગયા તો જમવાનું રેડી થઈ ગયું છે હવે હું બસ કેતનની રાહ જોઉં છું ત્યાં સુધી થોડું કિચન ક્લિયર થતું હોય સાફ થતું હોય તો કરી દઉં નહીં તો હાલ તો હું શાંતિથી બેસું કેમ કે હું થાકી ગઈ આ તો ખુશ કેટલો હેરાન કરતો એને પછી માંડ મનાયો હાથ પગ ધોડાયા તો એ પાછો નીચે જતો રહ્યો પાછો ઉપર લાવી રોવડાયો અને હવે એને હોમવર્ક કરાવી લેસન કરાય અરે થોડી વાર થોડું જમી લે પછી આપણે પપ્પા પછી જમવા બેસીએ અને હજી તો એને કાલના કોમ્પિટિશનની તૈયારી કરાવવાની છોકરા પપ્પાની એમાં પાછું માનતું તો છે તો ચલો આવી ગયા છે જમી બમીને ફ્રી થઈ ગઈ છે હું કિચન પણ મારું ક્લિયર થઈ ગયું છે જમવાનું પણ એટલે ખાઈ લીધું પછી કિચન ક્લિયર થયું મેં અહીંયા મારા કપડાં પણ ચેન્જ કરી દીધા છે નાઇટ ડ્રેસ પહેરી લીધું છે અને આજે તો કેતન ભણાવવા બેઠા છે ખુશને એકદમ સ્ટ્રિક્ટલી તો જો પેલો રૂમ બંધ કરી દીધો અહીંયા દેખાય દરવાજો નજીકથી બતાવજો આ રૂમ છે ને બેડરૂમ બંધ કરી દીધો એ અને અંદર ભણાવાય બંને બાજુથી દરવાજા વાગી દીધા હું અંદર ના જઈ શકું ને એટલા માટે પેલાને એક ઠપકો આપે ને મારતા તો નથી કદી કેતન પણ એક ઠપકો આપે ને એટલે તરત રોવાનું ચાલુ થઈ જાય એટલે મમ્મી મમ્મી અંદર આ એવો કરે જાય પણ બરાબર એ ભણતો નહીં એટલે આજ તો કેતન બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા એને ભણાવવા બેઠા છે મને કે તું અંદર ના આવતી જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી એટલે મારે બી દરવાજો ખોલાવ્યો નહીં ને તો મારું વાય બનશે તો હું હવે અહીંયા બેસીશ થોડી વાર મોબાઈલમાં ચડીશ તો આજનો વ્લોગ કંઈક આવો હતો આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.